લીંબડી પોલીસ હદ વિસ્તારમાં શીતળા માતાના મંદિર પર પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી એલસીબી દાહોદની બાહોશ પોલીસ. મળતી માહિતી મુજબ પોલીસ મહાનિર્દેશક શ્રી આરવી અંસારી રેન્જ ગોધરાનાઓ અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી સાહેબ જિલ્લામાં પ્રોહીની અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા અને સદંતર નિસ્તનાબૂદ કરવા લિમિટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી દારૂની હેરાફેરી પરિવહન કરતા ઇસમો પર વોચ ગોઠવી તેમના આશ્રય સ્થાનો પર રેડ પાડી પરિણામલક્ષી કામગીરી એલસીબી ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. ગામેતી એલસીબી નાઓની સૂચના મુજબ તારીખ 8/2/2026 ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. બારૈયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. પરમાર, શ્રી આર.વી. રાઠોડ તથા એલસીબી ટીમ લીંબડી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ મળેલી બાતમીના આધારે શંકાસ્પદ પિકઅપ ગાડી નંબર GJ20X7025ની ઊભી છે તેને કોર્ડન કરી ઝડપી પાડી તલાશી લેતા ટીન બોટલ 1344 કિંમત ₹2,55,360ની પ્રોહી મુદ્દામાલ સાથે પિકઅપ ગાડી 8 લાખ પુરાની કુલ ₹10,55,360 પુરાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવર હુરસિંગ ઉર્ફે સુરસિંગ ભાવસિંગ ધુળિયા, કિશોરી રે, છાયણ, તાલુકો થાંદલા, જિલ્લો જાંબુવા. સારી કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામોતી, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. બારૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. રાઠોડ, એએસઆઈ ભરત સોમા, રવિન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, સરદારભાઈ, સનાભાઈ, દીપક, દિનેશ, અલ્કેશ, મોગા, કાળુભાઈ, રામાભાઈ, રાકેશ, વાલાભાઈ, જસપાલસિંહ, નરેન્દ્રસિંહ તમામ એલસીબી દાહોદની બાહોશ પોલીસ દ્વારા દારૂનો વેફલો કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આમ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી કરી પોલીસ વિભાગની સારી કરતા જોવા મળે છે. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા સાથે સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો.